નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ ઉપર HP બાયોલોજી પ્લસ. અને આજનો આપણો ટૉપિક જે છે કે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 9 જે જૈવિક અણુઓ છે એની અંદર આજે આપણે ઉત્સેચકો વિશે જોવાનું છે. કોના વિશે જોવાનું છે? ઉત્સેચકો, એન્ઝાઇમ્સ. ઓકે, હવે નોર્મલી જે ઉત્સેચક જે છે સૌથી પહેલાં એનું સંશોધન વિશે જોયું કે કયા વૈજ્ઞાનિકે એનું સંશોધન કર્યું. ઓકે, સૌપ્રથમ જે ઉત્સેચક શબ્દ જે છે એ કુહને નામના સાયન્ટિસ્ટ આપ્યું. કયા સાયન્ટિસ્ટ આપ્યું? કુહને. ઓકે, એના પછી જે સુન્મર નામનો જે સાયન્ટિસ્ટ હતો, કયો સાયન્ટિસ્ટ? સુન્મર. એણે સૌપ્રથમ જે યુરિએઝ ઉત્સેચક છે એનું ક્રિસ્ટલાઇઝેશન કર્યું, એનું સૌપ્રથમ સંશોધન કર્યું. ઓકે, બીજું કે સૌપ્રથમ આમ જોવા જઈએ તો ઉત્સેચકનું જે રિસર્ચ જે છે, ઓકે, જે બુચનર નામના સાયન્ટિસ્ટે કર્યું. ઈસ્ટમાંથી. શામાંથી? ઉત્સેચકની શોધ કરી. ઓકે, ચલો. આને સૌપ્રથમ ઈસ્ટમાંથી આ ઉત્સેચકની શોધ કરી, બરાબર. પછી એને ઉત્સેચક એવું નામ કુહને આપ્યું, એ જ ઈસ્ટમાંથી. અને જે સુન્મર નામનો સાયન્ટિસ્ટ હતો, બરાબર છે, એણે યુરિએઝ ઉત્સેચકની સંશોધન કરી, એનું ક્રિસ્ટલાઇઝેશન કર્યું, બરાબર. બાકી નોર્મલી તમને ખ્યાલ છે કે ઉત્સેચકો કેવા છે? એ જૈવિક ઉદ્દીપકો છે. કેવા છે? જૈવિક ઉદ્દીપકો, એટલે કે બાયોકેટાલિસ્ટ છે. કેવા છે? બાયોકેટાલિસ્ટ. ઓકે, હવે નોર્મલી કે બધા જ ઉત્સેચક જે છે એ કેવા છે? એ બધા પ્રોટીન છે. ઉત્સેચકો કેવા છે? પ્રોટીન. એટલે કે તે જે છે એમિનો એસિડના બનેલા છે. ઉત્સેચકો કેવા છે? પ્રોટીનના બને. પણ અમુક અપવાદ છે, બરાબર છે. તો અમુક જે ન્યુક્લિક એસિડ જે આ ઉત્સેચક તરીકે વર્તે છે, જેને રિબોઝાઇમ્સ કહેવાય. શું કહેવાય? રિબોઝાઇમ. ઓકે, એનું એક ઉદાહરણ છે જેમ કે 23S RNA. 23S RNA. ઓકે, તો એ અમુક આરએનએ જે છે ઉત્સેચક તરીકે વર્તે છે. આ જે છે આદિકોષ કેન્દ્રીની અંદર હોય. કોની અંદર? આદિકોષ કેન્દ્રી. જે આપણે મેઇન એનો રિબોઝોમ, એનો પેટા એકમ જે છે, એનો જે એકમ જે છે 70S પ્રકારનું હોય. 70Sના બે ભાગ પડે, 50 અને 30. તો 50 નાનો એકમ છે 23S. કેવો છે? 23S. આ શું કામ કરે? કે જ્યારે પ્રોટીન સંશ્લેષણ થતું હોય, ઓકે, પ્રોટીન સંશ્લેષણ થતું હોય રિબોઝોમ ઉપર, એટલે આર્યો જે છે ત્યાં પેપ્ટાઇડ બંધ બનાવવાનું કામ કરે. શું કામ કરે? પેપ્ટાઇડ બંધ બનાવવાનું કામ કરશે. આ વસ્તુ તમારે ધોરણ 12ની અંદર આવશે. ઓકે, જ્યારે પ્રોટીન સંશ્લેષણ આપણે ટ્રાન્સલેશનની પ્રોસેસ ભણીશું આદિકોષ કેન્દ્રની અંદર, એની અંદર આ વસ્તુ આવશે. ઓકે, પણ અત્યારે ચાલો, તો અમુક અપવાદને કરતાં મોટે ભાગે બધા જ ઉત્સેચકો શું છે? પ્રોટીન છે. શું છે? પ્રોટીન. ચાલો, હવે આપણે આગળ જોઈએ કે ઉત્સેચક જે છે એનું બંધારણ કેવું હોય. ઉત્સેચક છે એનું બંધારણ કેવું હોય? તો ઉત્સેચક જે છે કાં તો એ દ્વિતીયક સંરચના હોય અથવા એનું તૃતીયક બંધારણ હોય. કેવું હોય? સેકન્ડરી સ્ટ્રક્ચર હોય અથવા તો ટર્સરી સ્ટ્રક્ચર. પણ મોટે ભાગે કયા સ્ટ્રક્ચરમાં હોય? તૃતીયક બંધારણમાં. શું હોય? તૃતીયક બંધારણ. ઓકે, હવે ઉત્સેચક કામ શું કરે? એ જે છે પ્રક્રિયાનો વેગ વધારે. એ શું કરે? પ્રક્રિયાનો વેગ વધારે. ઓકે,
કોઈ પણ જેવી રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એનો શું કરે, એનો વેગ વધારે, એટલે એક ઉદ્દીપનનું કામ કરે. શું કામ કરે? ઉદ્દીપન. તો જે ઉદ્દીપન જે છે એટલે જે આ ઉદ્દીપકનું કામ કરે. હવે નોર્મલી ઉદ્દીપકો જે છે એ અમુક એલિમેન્ટ્સ પણ હોય, અમુક મેટલ જે છે ઉદ્દીપકો તરીકેનું કામ કરતા હોય છે, બરાબર છે. પણ એમનામાં આની અંદર શું ફરક, બરાબર છે, કે અમુક જે છે ધાતુ આયનો જે છે એ પણ ઉદ્દીપક તરીકેનું કામ કરે છે, બરાબર. અને ઉત્સેચકો પણ ઉદ્દીપકનું કામ કરે છે. પણ ઉત્સેચક જે છે એ જીવંત છે. કેવા છે? જીવંત. લિવિંગ સિસ્ટમની અંદર કામ કરે. ઉત્સેચકની એક ખાસિયત છે. ઓકે. ને બીજું, જે બધા ધાતુ આયનો, ધારો કે Fe હોય, બરાબર, ઝીંક હોય, એ પણ ઘણીવાર ઉદ્દીપકનું કામ કરતા હોય. પણ એમાંનામાં શું ફરક? જૈવિક ઉદ્દીપકો અને જે બધા મેટલ આયન ઉદ્દીપકો જે છે, બરાબર, એની અંદર શું ફરક? કે આ જે છે જીવંતમાં કામ કરે, આ નિર્જીવ જે બધી પ્રક્રિયાઓ થતી હોય એની અંદર કામ. આ બાયોકેટાલિસ્ટ છે. કેવો છે? બાયોકેટાલિસ્ટ. તો આટલી વસ્તુ આની અંદર ધ્યાન રાખવાની. ઓકે, ચલો હવે આગળ કે આ જે છે ને બધા ઊંચા તાપમાને સ્થાયી હોય. આ બધા કેવા હોય? ઊંચા તાપમાને સ્થાયી હોય. જ્યારે આ રેવા ઊંચા તાપમાને આનું શું થઈ જાય? ઉત્સેચક હોય ને ઊંચા તાપમાને શું થઈ જાય? વિનૈસર્ગીકરણ થઈ જાય. એનું શું થઈ જાય? વિનૈસર્ગીકરણ. એટલે ઉત્સેચકનું સ્ટ્રક્ચર જ ખોરવાઈ જાય. હાઈ ટેમ્પરેચરમાં એ ટકી શકે નહીં. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ સક્રિય સ્થાનની. કોની વાત કરીએ? સક્રિય સ્થાન. એક્ટિવ સાઇટ શું છે, બરાબર. ઓકે, હવે તૃતીયક બંધારણમાં તમને ખ્યાલ હશે કે જે પોલીપેપ્ટાઇડ શૃંખલા જે છે એનું આખું અંદર આખું એક ગૂંચળા જેવી રચના બને આ રીતે, બરાબર છે. એટલે એના કારણે શું થાય કે અમુક જગ્યાએ આવા ખાંચા ઉત્પન્ન થાય, આવા ખાંચા તૈયાર થાય, બરાબર છે. ને એ ખાંચા જે છે એ સક્રિય સ્થાન તરીકેનું કામ કરે. એ ખાંચાઓ શું કરે? સક્રિય સ્થાન તરીકેનું કામ કરે. અને જે સક્રિય સ્થાન છે જ્યાં પ્રક્રિયાથી જોડાય, ત્યાં શું જોડાય? પ્રક્રિયાથી જોડાય. ઓકે. અને પછી જ્યારે ઉત્સેચક અને પ્રક્રિયાથી જોડાય છે ત્યારે એનું સંકુલ બને, બરાબર. અને પછી ઉત્સેચક જે છે એ પ્રક્રિયાથી નિપજમાં રૂપાંતરણ કરે. તો મોટે ભાગે ઉત્સેચકો જે છે એ તૃતીયક બંધારણ સ્વરૂપમાં હોય. કયા બંધારણ સ્વરૂપમાં હોય? ઓકે. કોઈ પણ ઉત્સેચક છે, બરાબર, એમાં એનું સક્રિય સ્થાન જે છે એનો 5% જગ્યા રોકે. કેટલા ટકા જગ્યા રોકે? 5%. ઓકે. હવે સક્રિય સ્થાન જે છે દરેક ઉત્સેચક માટે ફિક્સ હોય. જે દરેક પ્રક્રિયાથી માટે કેવું હોય? ફિક્સ હોય. જેમ કે તમે જો કે ભાઈ માલ્ટોઝ શર્કરા છે એનું જળ વિભાજન ફક્ત કોના દ્વારા શક્ય છે? માલ્ટેજ ઉત્સેચક દ્વારા છે. ઓકે. તો એ જે માલ્ટેજ ઉત્સેચક છે, ધારો કે આ માલ્ટેજ ઉત્સેચક છે, બરાબર, આ એનું સક્રિય સ્થાન છે, બરાબર, આ માલ્ટેજ, આ એનું સક્રિય સ્થાન. તો એનું જે સક્રિય સ્થાન છે એ અહીંયા જે માલ્ટોઝ નામનો પ્રક્રિયાથી જ જોડાઈ શકે. આ સબસ્ટ્રેટ, આ એન્ઝાઇમ એ જ જોડાઈ શકે, બીજું કોઈ જોડાઈ શકે નહીં, બરાબર. કારણ કે એના માટે જે એક્ટિવ સાઇટ જે છે કામ કરે, બીજા માટે કામ કરે નહીં. ઓકે. આપણે વાત કરી કે ઉત્સેચક જે છે એની ખાસિયત છે કે તમે વધુ ઊંચું તાપમાન લઈ જાઓ. ઉત્સેચક જે છે એની ખાસિયત છે કે તમે એને વધારે ટેમ્પરેચર લઈ જાઓ, બરાબર છે, તો શું થાય? તો વિનૈસર્ગીકરણ થઈ જાય. નીચું તાપમાન લઈ દો તો એનું નિષ્ક્રિય થઈ જાય. શું થઈ જાય? નિષ્ક્રિય. પણ અમુક જે છે, અમુક ઉત્સેચકો ઊંચા તાપમાને પણ કામ કરે. એ બધા થર્મોસ્ટેબલ કહેવાય. શું કહેવાય? થર્મોસ્ટેબલ ઉત્સેચકો.
ઉષ્મા સ્થાયી, જેમ કે એક ઉદાહરણ આપીએ, જેમ કે જે ગરમ કુંડ, બરાબર છે, અથવા જે સલ્ફરના જે બધા ઝરણા હોય, બરાબર, ત્યાં ટેમ્પરેચર જે છે 80 થી 90 ડિગ્રી ટેમ્પરેચર હોય. કેવું હોય? 80 થી 90 ડિગ્રી. ઓકે, છતાં પણ અમુક બેક્ટેરિયા ત્યાં રહી શકે છે, બરાબર. એનું નામ છે થર્મોફિલસ બેક્ટેરિયા. કયા બેક્ટેરિયા? એને થર્મોફિલસ પણ કહેવાય, થર્મસ એક્વેટિકસ એનું પર્ટિક્યુલર નામ છે, થર્મસ એક્વેટિકસ. ઓકે, એને તમે થર્મો એસિડોફિલસ પણ કહી શકો. હવે આ બેક્ટેરિયા જે છે આટલા ડિગ્રી તાપમાને જીવંત રહી શકે છે. આ બધા આર્કી બેક્ટેરિયા કહેવાય. આર્કી બેક્ટેરિયા એટલે એવા બેક્ટેરિયા જે ગમે તેવી પરિસ્થિતિ હોય, બરાબર છે, વિપરીત પરિસ્થિતિમાં પણ જીવન જીવી શકે. તો જો આ જીવંત રહી શકે છે આટલા ટેમ્પરેચર, એનો મતલબ શું? એના ઉત્સેચકો એટલા તાપમાને પણ નૈસર્ગીકૃત થતા નથી. તો અમુક અપવાદ હોય તો એવા ઉત્સેચકો કેવા કહેવાય? ઉષ્મા સ્થાયી કહેવાય. શું કહેવાય? ઉષ્મા સ્થાયી. ખ્યાલ આવી ગયો? તો આ વસ્તુ ઉષ્મા સ્થાયી ને આટલી વસ્તુ તમારે આની અંદર ધ્યાન રાખો. હવે આપણે નેક્સ્ટ જોઈએ. હવે આપણે જે નેક્સ્ટ પ્રોસેસ જે છે જોવાની છે, ઓકે, કે રાસાયણિક પ્રક્રિયાઓ. કઈ જોવાનું છે? રાસાયણિક પ્રક્રિયાઓ. ઓકે, કે રાસાયણિક પ્રક્રિયાઓ કઈ રીતે કામ કરે છે. નેક્સ્ટ ટોપિક. રાસાયણિક પ્રક્રિયાઓ. ઓકે, હવે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે અલગ અલગ પ્રકારની હોય, જેમ કે ભૌતિક, બરાબર. ઓકે, અમુક પ્રક્રિયાઓ ભૌતિક હોય. ઉદાહરણ તરીકે ભૌતિકમાં કેવું હોય કે રાસાયણિક પ્રક્રિયા એવી હોય કે જેમાં કોઈ પણ બંધ બને નહીં અથવા કોઈ પણ બંધ તૂટે નહીં, બરાબર. ઓકે, ફોર એક્ઝામ્પલ એની અંદર કોઈ પણ બંધ બનતોય નથી, કોઈ પણ બંધ તૂટતો પણ નથી. જેમ કે બરફ છે એનું ઓગળવું, આ એક ભૌતિક પ્રક્રિયા કહેવાય. ઓકે, જેમ કે પાણી છે એનું વરાળમાં રૂપાંતરણ થવું, પાણી છે એનું વરાળમાં રૂપાંતરણ થવું, તો આની અંદર એ પ્રક્રિયા કેવી છે? ભૌતિક. ઓકે, બીજી ધારો કે પ્રક્રિયા જે છે આપણે ધારો કે રાસાયણિક ક્રિયાઓ જે છે એની અંદર બે કેટેગરી, તો કે ભાઈ કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાઓ અને બીજું છે અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયાઓ. ઓકે, કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાઓ અને અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયાઓ. ઓકે, અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયાઓ આપણે જોઈએ. ઓકે, આની અંદર જે રાસાયણિક પ્રક્રિયા એવી છે કે જેની અંદર કોઈનું બંધ તૂટશે અથવા જે નવા બંધનું નિર્માણ થશે. ઓકે, એટલે અણુઓનું તૂટવું અને જોડાવાની પ્રક્રિયા આની અંદર થશે, જે આની અંદર એવું કશું થતું નથી. ઓકે, એની અંદર ફોર એક્ઝામ્પલ બેરિયમ હાઇડ્રોક્સાઇડ છે એ સલ્ફ્યુરિક એસિડ સાથે જોડાય છે. ઓકે, તો એનાથી બેરિયમ સલ્ફેટ બને છે અને પાણી મુક્ત થાય છે. આ કેવી છે? અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા. કેવી છે? અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા. ઓકે, કાર્બનિક કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ આપીએ, જેમ કે આપણે હમણાં જ આપી દીધું, જેમ કે માલ્ટોઝ જે છે ડાયસેકેરાઇડ છે. ઓકે, એનું જળ વિભાજન માલ્ટેજ ઉત્સેચક કરે, એના પરિણામે બે ગ્લુકોઝના અણુ બને. શું બને? બે ગ્લુકોઝના અણુ બને. એ પ્રક્રિયા દરમિયાન એમાં પાણીના અણુ એડ થાય. આ પ્રક્રિયા કેવી કહેવાય?
કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. કેવી પ્રક્રિયા કહેવાય? કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા. ઓકે. હવે ઉત્સેચકો શું કામ કરે છે? બરાબર. ઉત્સેચક વગર પણ બધી પ્રક્રિયાઓ થતી હોય, પણ ઉત્સેચક જે છે એ પ્રક્રિયાનો વેગ વધારે. શું કરે? એ પ્રક્રિયાનો વેગ વધારે, એટલે ઓછા સમયમાં વધારે નિપજ બનાવે. બરાબર. આ પ્રક્રિયા ઉત્સેચક વગેરે થાય પણ ધીમા રેટથી થાય. કેવું થાય? ધીમા રેટથી. ઓકે. તો એ જે છે બરાબર કે જે પ્રક્રિયાનો વેગ જે છે સમય સાથે, આ ટી એટલે ટાઈમ છે, સમય, પી એટલે શું છે? પ્રોડક્ટ, નિપજ. સમય સાથે પ્રક્રિયાની જે નિપજનો રેટ જે છે આમાં શું કરે? વધારો કરે છે. ઓકે. ચાલો, આ વસ્તુ ખ્યાલ આવી ગઈ. બરાબર. હવે આપણે એક ગ્રાફ દ્વારા આ પ્રોસેસ સમજવાની છે તમારે કે એક પ્રક્રિયા ઉત્સેચકની હાજરીમાં થાય છે અને એક પ્રક્રિયા ઉત્સેચકની ગેરહાજરીમાં થાય છે, તો બંનેથી શું ફાયદો થાય? બરાબર છે. ઓકે. તો ઉત્સેચકની ખાસિયત છે એ શું કરે? જે એની સક્રિયકરણ ઉર્જા હોય એમાં ઘટાડો કરે. શું કરે? ઉત્સેચક શું કરે? સક્રિયકરણ ઉર્જાની અંદર ઘટાડો કરે. ઓકે. કઈ રીતે? એક ગ્રાફિકલ પ્રેઝન્ટેશન દ્વારા આપણે જોઈએ. ઓકે. અહીંયા એક્સ અક્ષ અને આ વાય. અહીંયા આપણે એની સ્થાયી શક્તિ, બરાબર છે, પ્રક્રિયાનો વેગ છે. ઓકે. અહીંયા એસ એટલે આ શું છે? સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન. ઓકે. પ્રક્રિયાર્થી અહીંયા દર્શાવી છે. આ શું છે? પ્રક્રિયાર્થી. ઓકે. હવે આપણે બે પરિસ્થિતિ દર્શાવીએ. એક પ્રક્રિયા જે છે ઉત્સેચક વગર થાય છે, એનો ગ્રાફ આ રીતે મળે છે. બીજી એક પ્રક્રિયા છે ઉત્સેચકની હાજરીમાં થાય છે. ઓકે. આ છે પ્રોડક્ટ, અહીંયા નિપજ. બરાબર. ઓકે. આ જે છે એની સંક્રમણ અવસ્થા. આ શું છે? સંક્રમણ અવસ્થા. ઓકે. હવે જો આ જે છે સક્રિયકરણ ઉર્જા છે. આ શું દર્શાવે છે? સક્રિયકરણ ઉર્જા. હવે આ પ્રક્રિયા જે છે, બરાબર, જે ધારો કે આને આપણે એ નામ આપીએ. શું નામ આપીએ? એ. આ જે છે ઉત્સેચકની હાજરીમાં થાય છે અને આ જે છે પ્રોસેસ બી, આ ઉત્સેચકની ગેરહાજરીમાં થાય છે. આ ઉત્સેચકની ગેરહાજરીમાં થાય છે. તફાવત શું છે? જો કે આ પ્રક્રિયા ઉત્સેચકની હાજરીમાં, પ્રક્રિયા તો બંને થાય છે, નિપજ પણ બને છે. ઓકે. પણ અહીંયા ઓછી સક્રિયકરણ ઉર્જા વપરાય છે, જ્યારે આમાં વધારે સક્રિયકરણ ઉર્જાનો ઉપયોગ થાય છે. એટલે જે પ્રક્રિયા ઉત્સેચકની હાજરીમાં થતી એટલે ઓછી સક્રિયકરણ ઉર્જાએ પણ એની નિપજમાં રૂપાંતરણ થાય છે. ઉત્સેચકની ગેરહાજરીમાં થાય છે તો વધુ સક્રિયકરણ ઉર્જાએ એની જરૂર પડે છે અને એ નિપજમાં રૂપાંતરણ થાય છે. ઓકે. તો રેટ ઓફ રિએક્શન વધારી દીધું. ઉત્સેચક જે છે ઓછા સમયમાં પ્રક્રિયાથીનું શેમાં રૂપાંતરણ કર્યું? નિપજની અંદર રૂપાંતરણ કર્યું. એટલે આ રીતે જે છે એ પ્રક્રિયાને શું કરે? વેગમાં વધારો કરે છે. ઓકે. ખ્યાલ આવી ગયો? હવે આપણે નેક્સ્ટ જોઈએ. ચલો, હવે આપણે નેક્સ્ટ જોઈએ કે હવે શું હોઈ શકે કે આની અંદર
કે આપણે કે ઉત્સેચક જે છે એનું કેટલું મહત્ત્વ છે આપણે એક પ્રક્રિયા દ્વારા જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, જેમ કે એક પ્રક્રિયા થાય છે કે CO2 એટલે પાણીનું અણુ જ્યારે મિક્સ થાય છે, બરાબર છે, એટલે આમાંથી કાર્બનિક એસિડ બનાવે. શું બનાવે? કાર્બનિક એસિડ. આ રિવર્સિબલ પ્રોસેસ પણ છે. ચલો, હવે આ પ્રક્રિયા જે છે ક્યાં થાય છે કે આપણા શરીરની અંદર જ્યારે આપણી પેશીઓ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે, બરાબર, એ CO2 આપણા લોહીની અંદર આવે. આપણા લોહીની અંદર એ રક્તકણની અંદર દાખલ થાય. કોની અંદર દાખલ થાય? આપણા RBCની અંદર. અને ત્યાં એ RBCમાં રહેલા પાણી સાથે મિક્સ થઈ અને આ કાર્બનિક એસિડ બનાવે છે. ઓકે, ધારો કે આ પ્રક્રિયા પહેલી જે છે આ ઉત્સેચક વગર થાય છે, બરાબર. તો ઉત્સેચક વગર પ્રક્રિયા થતી હોય તો 1 કલાકની અંદર એના 200 અણુઓ બને. કેટલા બને? 200 અણુઓ બને. હવે આ જ પ્રક્રિયા જે છે ઉત્સેચકની હાજરીમાં થાય. આ જ પ્રક્રિયા જે છે ઉત્સેચકની હાજરીમાં થાય. એ ઉત્સેચકનું નામ છે કાર્બનિક એનહાઇડ્રેસ. કાર્બનિક એનહાઇડ્રેસ. અને એ શું બનાવે છે? H2CO3. શું બનાવે છે? H2CO3. ઓકે, હવે એનું પાવર જો, એક્ટિવેશન એનર્જી જો, કે 1 સેકન્ડની અંદર 6 લાખ અણુઓ બનાવી દે. 1 સેકન્ડની અંદર કેટલા અણુઓ બનાવી દે? ઓકે, 1 કલાકમાં ખાલી 200 અણુઓ જ બનતા હતા ઉત્સેચક વગર, અને ઉત્સેચકની હાજરીમાં 1 સેકન્ડની અંદર 6 લાખ અણુઓ બની જાય છે. ઓકે, એટલે પ્રક્રિયાના વેગમાં 10 મિલિયન ગણો વધારો થયો. શું થયો? 10 મિલિયન ગણો વધારો થયો. ઓકે, ખ્યાલ આવી ગયો? આ ઉત્સેચકનો પાવર છે. ઓછી સક્રિયકરણ ઉર્જા એને વધારે લિપજમાં રૂપાંતરિત કરે. એના પછી આપણે જોવાનું છે Q10 વેલ્યુ. આ જે છે તાપમાન માટે છે. કોના માટે છે? તાપમાન માટે. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, કોઈ પણ જૈવ રાસાયણિક પ્રક્રિયા હોય, બરાબર, એમાં તમે 10 ડિગ્રી તાપમાનમાં વધારો કરો તો પ્રક્રિયાનો વેગ જે છે એ બમણો થઈ જાય, બરાબર. ને 10 ડિગ્રી તાપમાન જે છે એમાં ઘટાડો કરો તો પ્રક્રિયાનો વેગ શું થઈ જાય? અડધો થઈ જાય. શું થઈ જાય? એને Q10 વેલ્યુ કહેવાય. શું કહેવાય? Q10 વેલ્યુ, બરાબર. 10 ડિગ્રી કોઈ રાસાયણિક પ્રક્રિયામાં 10 ડિગ્રી ટેમ્પરેચર વધારો તો પ્રક્રિયાનો વેગ બમણો થઈ જે છે એનાથી ડબલ. ઘટાડો 10 ડિગ્રી તો જે છે એના કરતાં શું થઈ જાય? અડધો. ઓકે, પણ અમુક લિમિટેશન છે. પછી તમે જો વધારે પડતો વધારો, ધારો કે 60-70 ડિગ્રી સુધી લઈ જાઓ તો પછી શું થાય? વધારે તાપમાને ઉત્સેચક જે છે એ વિનૈસર્ગીકૃત, કારણ કે ઓવરઓલ તો એ પ્રોટીન છે ને પ્રોટીન જે છે હાઈ ટેમ્પરેચરે શું થઈ જાય? વિનૈસર્ગીકૃત થઈ જાય. તો એની એક લિમિટ હોય છે. ઓકે, હવે અમુક જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે આપણા ચયાપચય પથની અંદર કામ કરતી હોય છે તો એમાં કેટલા બધા ઉત્સેચકો જરૂરી છે આપણે એક સિમ્પલ ઉદાહરણ દ્વારા જોઈએ. જેમ કે ગ્લાયકોલિસિસ. કઈ પ્રક્રિયા? ગ્લાયકોલિસિસ. ગ્લાયકોલિસિસ એવી પ્રક્રિયા છે જે આપણા કોષની અંદર કોષ રસમાં ચાલતી હોય. એ પ્રક્રિયાની અંદર જે ગ્લુકોઝ હોય, બરાબર છે, જે ગ્લુકોઝ છે, બરાબર છે, એની ઓક્સિડેશન પ્રોસેસ થાય છે, બરાબર. એટલે પહેલાં પાયરુવિક એસિડ બને. શું બને? પહેલાં પાયરુવિક એસિડના 2 અણુઓ બને છે. ઓકે, અને 2 પાણીના અણુ પણ મુક્ત થાય છે. આ પ્રક્રિયા છે ટોટલ 10 સ્ટેપ ચાલે. ગ્લુકોઝનો 1 અણુ હોય કે નહીં, એમાંથી પાયરુવિક એસિડ બનવા માટે એ 10 સ્ટેપ ચાલે. કેટલા ચાલે? 10 સ્ટેપ. ત્યારે આ પ્રોસેસ પૂરી થાય. અને 10 સ્ટેપમાં અલગ અલગ ઉત્સેચક કામ કરે. 10 સ્ટેપમાં અલગ અલગ ઉત્સેચક કામ કરતો હોય છે.
આ પ્રોસેસ જે છે તમે હજુ 11મા ધોરણની અંદર શ્વસનવાળા ચેપ્ટરની અંદર આ આવશે કે ગ્લાયકોલિસિસ, જે આપણો કોષીય ચયાપચયની પ્રોસેસ છે. ઓકે, તો આ એક ચયાપચયિક પથ છે. તો તમે વિચારો છો કે ઉત્સેચક જે છે એનું સાંદ્રતા બહુ જ ઓછી હોય પણ એ એક નિશ્ચિત કાર્ય કરતો હોય. બધી પ્રક્રિયા ઉત્સેચક વગર પણ થાય, પણ આ જે છે એક પ્રોસેસ જે છે રિધમમાં ચાલે, એ એના લેવલમાં ચાલે. ઓકે, ખ્યાલ આવે છે? ચલો, હવે આપણે નેક્સ્ટ બીજા ઉદાહરણ આપીએ. બરાબર. એવી જ રીતે કે આપણા જે સ્નાયુ જે છે, મસલ્સ, આપણા જે મસલ્સ જે છે એની અંદર અજારક શ્વસન ચાલે. શું ચાલે? અજારક શ્વસન. બરાબર. એમાં શું થાય કે જ્યારે આપણા કોષની અંદર ઓક્સિજન હાજર હોય તો ગ્લુકોઝનું પાયરુવિક એસિડ બને અને પછી પાયરુવિક એસિડ જે છે એ કણાભ સૂત્રમાં દાખલ થાય. પણ ધારો કે ઓક્સિજન ના હોય તેનું અજારક શ્વસન થાય. તો એની અંદર શું થાય કે જે આ પાયરુવિક એસિડ જે હોય એની અંદર જે આ પાયરુવિક એસિડ હોય, બરાબર છે, એનું લેક્ટિક એસિડમાં રૂપાંતરિત થાય. શેમાં રૂપાંતરિત થાય? લેક્ટિક એસિડ. ઓકે, તો આ પણ એક ઉત્સેચક દ્વારા થાય. ઓકે, લેક્ટેટ ડિહાઇડ્રોજેનેઝ દ્વારા. એવી જ રીતે જે ઈસ્ટ હોય, બરાબર, એની અંદર અજારક શ્વસન થાય. એની અંદર અજારક શ્વસન થાય. ઓકે, તો એની અંદર જે પાયરુવિક એસિડ હોય, એની અંદર જે પાયરુવિક એસિડ હોય એમાંથી ઇથેનોલ બને. શું બને? ઇથેનોલ. ઓકે, તો આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ કે જે બધી ચયાપચયિક પથની અંદર અલગ અલગ ઉત્સેચક દ્વારા આ પ્રોસેસ થતી હોય. ઓકે, ખ્યાલ આવ્યો? આમાં Q10 વેલ્યુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. કઈ વેલ્યુ? Q10. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ. હવે આપણે જોવાનું છે કે ઉત્સેચક જે છે પોતાની ક્રિયાવિધિ કઈ રીતે કરે છે. ઉત્સેચક જે છે એ કઈ રીતે કામ કરે છે. બરાબર છે. ઉત્સેચકની ક્રિયાવિધિ. બરાબર છે. ઉત્સેચક કામ કઈ રીતે કરશે. બરાબર. ઓકે, મિકેનિઝમ ઓફ એન્ઝાઇમ એક્ટિવિટી. એક બેઝિક કોન્સેપ્ટ છે કે કોઈ પણ ઉત્સેચક જે છે એન્ઝાઇમ, બરાબર છે, એની સાથે પ્રક્રિયાથી એટલે સબસ્ટ્રેટ જોડાય. કોણ જોડાય? સબસ્ટ્રેટ. ઓકે, એનાથી ES કોમ્પ્લેક્સ બને એટલે ઉત્સેચક પ્રક્રિયાથી શું બને? સંકુલ બને. ઓકે, અને પછી ઉત્સેચક આપણને એઝ ઇટ ઇઝ પાછો મળે અને પ્રક્રિયાથીનું શેમાં રૂપાંતરિત થઈ જાય? નિપજમાં. ઓકે, ફોર એક્ઝામ્પલ, આ એક ઉત્સેચક છે. આ શું છે? ઉત્સેચક. બરાબર છે. આ એનું છે સક્રિય સ્થાન. ઓકે, ચાલો, આ છે પ્રક્રિયાર્થી. આ શું છે? પ્રક્રિયાર્થી. ઓકે, હવે જ્યારે આ સબસ્ટ્રેટ ને આ એન્ઝાઇમ જ્યારે આ આની સાથે જોડાય છે, બરાબર છે, સબસ્ટ્રેટ જે છે એ આની સાથે જોડાય છે એટલે શું બનશે? ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ બનશે. શું બનશે? ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ. ES કોમ્પ્લેક્સ બન્યું. શું બન્યું? આ ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ. ઓકે, ચાલો, અને પછી નેક્સ્ટ આપણને ઉત્સેચક એઝ ઇટ ઇઝ પાછો મળશે તે ફરીથી નવું કાર્ય કરવા માટે, અને અહીંયા આપણને મળશે નિપજ. શું મળશે? નિપજ, જેને આપણે શું કહીએ? પ્રોડક્ટ. શું કહીએ? પ્રોડક્ટ. આ રીતના પ્રોસેસ થાય. હવે જ્યારે પ્રક્રિયાથી જે છે ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાય છે, બરાબર, મોટે ભાગે એક ઉત્સેચકની અંદર એક જ સક્રિય સ્થાન હોય છે, અમુક અપવાદ પણ છે. જ્યારે એ અહીંયા જોડાય છે
બરાબર છે. એટલે તો સૌથી પહેલું આ પ્રોસેસ કઈ રીતે થાય, જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જે ઉત્સેચક દ્વારા થાય છે, તો સૌથી પહેલું સ્ટેપ એ છે કે પ્રક્રિયાર્થી જે છે, કોણ? પ્રક્રિયાર્થી એ ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાશે. પ્રક્રિયાર્થી જે છે ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાશે. ચલો હવે સક્રિય સ્થાનમાં થોડો ફેરફાર થશે, જેથી કરીને પેલો પ્રક્રિયાર્થી હજુ પણ એની સાથે મજબૂત રીતે જોડાઈ શકે. બરાબર છે. ઓકે. એટલે એનાથી પહેલાં તો શું થાય, ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ બને. બીજું સ્ટેપમાં શું થાય, ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ બને. ત્રીજું સ્ટેપ શું થાય કે જે સક્રિય સ્થાન છે એમાં થોડો ફેરફાર થાય, જેથી પ્રક્રિયાર્થી જે છે એ વધુ સારી રીતે એની સાથે જોડાઈ શકે, એટલે વધુ મજબૂતાઈથી એની સાથે જોડાઈ શકે. થોડો હજુ ફેરફાર થશે એટલે બરાબર એનું ફિટિંગ થઈ જશે. ઓકે, ચાલો હવે પછી શું થાય, હવે જે પણ આ ઉત્સેચક સાથે પ્રક્રિયાથી જોડાય છે, હવે ત્યાં નિપજ બનવાની પ્રોસેસ થાય છે. એટલે આમાં બે પ્રોસેસ, કાં તો એની અંદર રહેલા રાસાયણિક બંધ તૂટે અથવા તો કોઈ રાસાયણિક બંધ બનવાની પ્રોસેસ થાય. એટલે જોડાયા પછી કાં તો જે પ્રક્રિયાથી છે એની અંદર રાસાયણિક બંધ તૂટે અથવા તો નવા બને. એટલે એ બધી પ્રોસેસ થાય ત્યાં. બરાબર. એટલે ઉત્સેચક એક જગ્યા છે નિપજ બનવાની. બરાબર. એ ખાલી પ્રક્રિયાનો વેગ વધારે છે, સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે. બરાબર. અને એ કોઈ નિપજની અંદર ઉમેરાતો નથી, એ તો છેલ્લે એઝ ઇટ ઇઝ પાછો મળી જાય છે. ઓકે. એટલે જે પણ આ જે પ્રક્રિયાથી છે, આ જે સંકુલ છે એમાંથી નિપજ શું કરે, છૂટી પડે અને ઉત્સેચકનું જે સક્રિય સ્થાન જે છે હવે શું પડશે, ખાલી પડશે. બરાબર. ને ફરી પાછા એ ઉત્સેચકનો આપણે ઉપયોગ થઈ શકે છે. ઓકે. આપણે હમણાં જે એક એક્ઝામ્પલ આપ્યું હતું, બરાબર, જેમ કે અહીંયા ઉત્સેચક તરીકે આપણે માલ્ટેજ લઈએ. શું લઈએ? માલ્ટેજ. બરાબર. જેમ કે અહીંયા પ્રક્રિયાથી તરીકે જોડાય, જેમ કે માલ્ટોઝ ડાયસેકેરાઇડ પ્રક્રિયાથી. ઓકે. એમનું સંકુલ બને. બરાબર. એટલે માલ્ટેજ ઉત્સેચક પાછું મળે, આપણે નિપજમાં શું મળે, 2 ગ્લુકોઝના અણુ મળે. શું મળે? 2 ગ્લુકોઝના અણુ મળશે. ખ્યાલ આવે? આ રીતના જે ઉત્સેચક જે છે પોતાનું કામ કરતો હોય છે. ઓકે. હવે ઉત્સેચક જે છે એની ક્રિયાવિધિના અલગ અલગ મોડલ છે. બરાબર છે. એક છે તાળાકુંચી મોડલ. એ કેવું છે? તાળાકુંચી મોડલ. એની અંદર જે ઉત્સેચક છે અને પ્રક્રિયાથી, ઉત્સેચક છે અને પ્રક્રિયાથી, એનું સ્ટ્રક્ચર ફિક્સ. એનું સ્ટ્રક્ચર કેવું હોય? ફિક્સ હોય. બરાબર. જેમ કે નિશ્ચિત તાળું હોય તો એની જોડે એક પર્ટિક્યુલર ચાવી છે, એની અંદર કામ કરે. બરાબર. તો આની અંદર જે સક્રિય સ્થાન જે છે એનો આકાર અને પ્રક્રિયાર્થી એનો આકાર કેવો હોય? ફિક્સ્ડ. કેવો હોય? ફિક્સ્ડ. ઓકે. જેમ કે આ કોઈ ઉત્સેચક છે, એનું સક્રિય સ્થાન જોડવા માટેની સાઇટ આ રીતે છે, તો આની અંદર કેવો પ્રક્રિયાથી આવો જોડે છે. બરાબર. એ જ આની જોડે ફિટ થશે. બરાબર છે. ખ્યાલ આવે? તો આ તાળાકુંચી મોડલ છે. ઓકે. બીજું છે ઇન્ડ્યુસ ફિટ મોડલ, કે એની અંદર કેવું હોય કે ભાઈ સક્રિય સ્થાન જે છે એ જે છે પરિવર્તિત હોય. કેવું હોય?
એ જે પ્રક્રિયાર્થી હોય એ એના આધારે શું થાય, બદલાતું રહે. કેવું રહે? બદલાતું. આમાં ફિક્સ્ડ હોય, જ્યારે પહેલાંમાં ઇન્ડ્યુસ ફિટ મોડલની અંદર કેવું હોય, એની અંદર એનો જે આકાર નક્કી ના હોય. હોતો નથી. ઓકે, એ પરિવર્તિત હોય. કેવું હોય? પરિવર્તિત. તો મોટે ભાગે આ જે મોડલ જે છે વધારે અપનાવવામાં આવેલું છે ને એ વધારે સારી રીતે કામ કરે છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈએ. હવે આપણે જોઈએ ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો. ઉત્સેચકની જે ક્રિયાવિધિ જે છે એની પર અસર કરતા પરિબળો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આની અંદર. ઓકે, એની અંદર સૌથી પહેલું આપણે જોઈએ તાપમાન. શું જોઈએ? તાપમાન, ટેમ્પરેચર. ઓકે, આપણે પહેલાં પણ વાત કરી છે કે દરેક ઉત્સેચક જે છે એકદમ તાપમાનથી કેવું છે? સેન્સિટિવ છે. કેવું છે? સેન્સિટિવ. ઓકે, નોર્મલી દરેક ઉત્સેચક જે છે એક નિશ્ચિત એક જે ફિક્સ ટેમ્પરેચર હોય એના ઉપર જ એ કામ કરે. બરાબર? એના કરતાં એને વધારે તાપમાન મળે, ઓછું તાપમાન મળે. મોટાભાગના જે ઉત્સેચકો જે છે એ 25થી 30 ડિગ્રી તાપમાનમાં કામ કરતા હોય. મોટાભાગના ઉત્સેચકો કેવા છે? 25થી 30 ડિગ્રી તાપમાનની અંદર એક એવરેજ રીતે કામ કરતા હોય છે. ઓકે, જો ટેમ્પરેચર એટલે કે તાપમાન ઘણું બધું વધારવામાં આવે તો એનું શું થઈ જાય? વિનૈસર્ગીકરણ થઈ જાય. શું થઈ જાય? વિનૈસર્ગીકરણ થઈ જાય. પણ આપણે વાત કરી હતી આગળ કે અમુક જે થર્મોસ્ટેબલ ઉત્સેચકો છે અમુક બેક્ટેરિયાની અંદર જે 80થી 90 ડિગ્રીમાં પણ એ સ્થાયી છે. કેવા છે? સ્થાયી છે. એમને કશું જ થતું નથી. પણ નોર્મલી વધારે તાપમાનમાં પ્રોટીનનું સ્ટ્રક્ચર ડીનેચર થઈ જાય એટલે આખું સક્રિય સ્થાન છે એનું સ્ટ્રક્ચર બદલાઈ જાય, પ્રોટીનનું વિનૈસર્ગીકરણ થઈ જાય. ઓકે, તમે તાપમાન ઘટાડો, ટેમ્પરેચર ડાઉન કરો, બરાબર છે, એનાથી શું થઈ જાય? ઉત્સેચક જે છે એ નિષ્ક્રિય થઈ જાય. ઉત્સેચક શું થઈ જાય? નિષ્ક્રિય. પણ એમાં અમુક અપવાદ છે, જેમ કે અમુક બરફની ઉપર અમુક લીલ જોવા મળતી હોય એ અમુક 0 ડિગ્રીએ કામ કરતી હોય, પણ આ એક અપવાદ છે. પણ લો ટેમ્પરેચર ઉત્સેચક શું થઈ જાય? નિષ્ક્રિય થઈ જાય. ઓકે, હવે જે તાપમાને ઉત્સેચક સક્રિય થાય છે અથવા મહત્તમ રીતે કામ કરે છે એ એનું મહત્તમ ટેમ્પરેચર કહેવાય. એનું શું કહેવાય? ઓપ્ટિમમ ટેમ્પરેચર. ઓકે, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે ટેમ્પરેચર દર્શાવીએ. બરાબર? તારા કે 0 ડિગ્રી છે, આ 10 છે, આ 20 છે, આ 30. ચાલે. તારે કે આ ઉત્સેચકની ક્રિયાવિધિ. બરાબર? કોઈ ઉત્સેચક છે જે 25 ડિગ્રીએ કામ કરે છે. કેવી ડિગ્રીએ? તો એને 0 ડિગ્રી મળશે તે કામ નહીં કરે, અને 20 ડિગ્રી 10 ડિગ્રી મળશે તો એ કામ નહીં કરે. એને જ્યારે એક્ઝેક્ટલી કેટલા ડિગ્રી ટેમ્પરેચર મળશે ત્યારે એ કામ કરશે? 25 ડિગ્રી તાપમાન મળશે એનું મહત્તમ ફોર એક્ઝામ્પલ ટેમ્પરેચર છે, તો એટલું એને ટેમ્પરેચર મળી જશે એટલે એ પ્રક્રિયાથીનું શેમાં રૂપાંતર કરી દે? નિપજમાં. પ્રક્રિયાથીનું શેમાં રૂપાંતર કરી દે? તો એ એની શું કહેવાય? મહત્તમ તાપમાન કહેવાય. શું કહેવાય?
મહત્તમ તાપમાન. જે તાપમાને ઉત્સેચક એનું મહત્તમ રીતે કામ કરતું હોય, એક્ટિવેટ થતું હોય. એક સિમ્પલ ઉદાહરણ આપીએ. તમને જ્યારે તાવ આવે, ઓકે, એટલે તમને ખાવામાં અરુચિ થાય, ભોજન લેવામાં શું થાય? અરુચિ થાય. તમારું ખોરાક બરાબર પાચન ના થાય. કારણ કે જ્યારે પણ તાવ આવે એટલે નોર્મલ તમારું બોડી ટેમ્પરેચર વધી ગયું હોય, બરાબર. હવે તમારા બોડીના ઉત્સેચકો તો જે નોર્મલ બોડી ટેમ્પરેચર હોય 37 ડિગ્રી એ તાપમાને કામ કરતા હોય. હવે વધી ગયેલા ટેમ્પરેચરમાં તમારા ઉત્સેચકો કામ કરતા નથી, એટલે તમારે ખાવાનું પણ પાચન ના થાય અને તમને ખાવામાં શું થાય? અરુચિ થાય. શું થાય? અરુચિ. આ એક સિમ્પલ ઉદાહરણ છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈએ પીએચ. હાઇડ્રોજન આયન જે છે એની સાંદ્રતા પણ ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર અસર કરતી હોય. હાઇડ્રોજનની આયન જે છે એની સાંદ્રતા પણ એ ઉત્સેચક જે છે એના કામ ઉપર અસર કરે છે. એટલે દરેક ઉત્સેચક જે છે એક નિશ્ચિત પીએચ ઉપર કામ કરે. દરેક ઉત્સેચક જે છે એક નિશ્ચિત પીએચ ઉપર જ કામ કરે. અમુક એસિડિક પીએચમાં કામ કરે, અમુક બેઝિક પીએચમાં કામ કરે, અમુક ન્યુટ્રલ તટસ્થ પીએચની અંદર કામ કરે છે. ઓકે, ચાલો. હવે એની પહેલાં આપણે એક બેઝિક જોઈએ કે આપણી અંદર ઉત્સેચકો બે પ્રકારના હોય. એક અંતઃકોષીય ઉત્સેચકો અને બીજા બાહ્યકોષીય ઉત્સેચકો. અંતઃકોષીય અને બાહ્યકોષીય. જે ઉત્સેચકો કોષની અંદર રહીને કામ કરતા હોય અંતઃકોષીય. આ ઉત્સેચકો ક્યાં કામ કરતા હોય? કોષની અંદર. ઓકે, જેમ કે આપણા શરીરમાં જે કોષીય શ્વસનની પ્રક્રિયા ચાલે. કઈ પ્રક્રિયા ચાલે? કોષીય શ્વસન. તો એ તો કોષની અંદર જ ચાલે. ક્યાં ચાલે? કોષની અંદર. તો એ જે છે મોટે ભાગે આ ઉત્સેચકો બધા તટસ્થ પીએચમાં કામ કરતા હોય, ન્યુટ્રલ પીએચની અંદર કામ કરતા હોય છે. ઓકે, બાહ્યકોષીય એટલે કોષની બહાર રહીને કોઈ કામ કરતા હોય તો એને બાહ્યકોષીય ઉત્સેચકો કહેવાય. શું કહેવાય? બાહ્યકોષીય ઉત્સેચકો. આ કઈ રીતે કામ કરે એ જોઈએ આપણે. કે એક ઉદાહરણ આપીએ. જે ફોર એક્ઝામ્પલ પેપ્સિન, અમાઇલેઝ. બરાબર. પેપ્સિન શું કરે? જઠરની અંદર પ્રોટીનનું પાચન કરે. તો એ પાચન માર્ગમાં કામ કરે છે એટલે કોષની બહાર થઈ. અમાઇલેઝ આપણા લાળ રસની અંદર જે સ્ટાર્ચનું પાચન કરે, ઓકે, અને માલ્ટોઝમાં ફેરવે. તો એ કેવા કહેવાય? બાહ્યકોષીય ઉત્સેચકો કહેવાય. શું કહેવાય? બાહ્યકોષીય. અને એ અલગ અલગ પીએચની અંદર કામ કરતા હોય છે. ઓકે, હવે જે પીએચ છે ઉત્સેચક મહત્તમ રીતે કામ કરે છે, એ એક્ટિવેટ થાય, બરાબર, તો એ એની મહત્તમ પીએચ કહેવાય, ઓપ્ટિમમ પીએચ. આપણે અમુક ઉત્સેચક છે એની તમને ઓપ્ટિમમ પીએચ કહીએ. જેમ કે અમાઇલેજ ઉત્સેચક છે, બરાબર, જેને આપણે શું કહીએ? ટાઇલિન. આપણે શું કહીએ? ટાઇલિન. ઓકે, એ જે છે 6.8 પીએચએ કામ કરે. કેટલી પીએચએ કામ કરે? 6.8 પીએચ. ઓકે, એનું કામ શું છે? જે પણ સ્ટાર્ચ હોય એને માલ્ટોઝમાં ફેરવવાનું. શું કામ છે? આ આપણી લાળ રસની અંદર હોય છે. તો એને આટલું પીએચ મળે તો જ કામ કરે, નહીંતર એ કામ કરે. બાકીની પીએચમાં એક્ટિવેટ થાય પણ બહુ ઓછો થાય. કેવો થાય? ઓછો. ઓકે, તો એ આ એની શું કહેવાય? મહત્તમ પીએચ કહેવાય. શું કહેવાય? મહત્તમ પીએચ. બીજું આપણે એક ઉદાહરણ જોઈએ. જેમ કે પેપ્સિન. આર્યા ક્યાં હોય? જઠરમાં. ક્યાં હોય? જઠરમાં. એ શું કામ કરે? કે જે પ્રોટીન હોય, બરાબર, એનું પેપ્ટાઇડમાં ફેરવે અને પેપ્ટોન્સમાં ફેરવે. અને આર્યા જે છે કેટલી પીએચ ઉપર કામ કરે છે? 2 પીએચ ઉપર. કેટલી? 2 પીએચ. 2 પીએચ એટલે કેવી કહેવાય?
એસિડિક કહેવાય. કેવી કહેવાય? મોટે ભાગે 2 થી 3 pH વચ્ચે એક્ટિવેટ રહે, બરાબર. પરંતુ જેટલી એસિડિક pH છે એટલે મેક્સિમમ કામ કરે છે. કેટલી? તો આને વળી બેઝિક pH આપો તો એ કામ ના કરે. આને તમે બેઝિક pH આપો તો એ પછી કામ કરે નહીં. એને એસિડિક pH જ જોઈએ એક્ટિવેટ થવામાં. ઓકે. જેમ કે પેપ્સિન જે છે પહેલાં પેપ્સિનોજન ફોર્મમાં હોય, એ એક્ટિવેટ થાય, એસિડિક pH મળે ને તો જ એક્ટિવેટ થાય ને પેપ્સિન બને, તો જ એ ખોરાકમાં રહેલા પ્રોટીનનું પાચન કરશે. ઓકે, ચલો. ટ્રિપ્સિન, બરાબર. ટ્રિપ્સિન જે છે એ આપણા આંતરરસ, બરાબર છે, નાના આંતરડામાં એ હોય, એ જે છે 8.6 pH કામ કરે. કેટલી pH કામ કરે? 8.6. એટલી pH મળે તો જ એ કામ કરે, નહીંતર કામ કરે તો એની મહત્તમ pH કહેવાય. શું કહેવાય? મહત્તમ pH. ઓકે. જેમ કે અમુક ઉદાહરણ આપીએ. મોટાભાગના pH જે છે, મોટાભાગના ઉત્સેચકો જે છે આપણે વાત કરી કે તટસ્થ pHમાં કામ કરતા હોય. કેવી pHમાં કામ કરતા હોય? તટસ્થ. ઓકે. અમુક જેમ કે આપણે વાત કરી કે ભાઈ એસિડિક pH હોય, જેમ કે એના બીજા ઉદાહરણ આપીએ. એસિડ ફોસ્ફેટેઝ. કયા ઉત્સેચક? એસિડ ફોસ્ફેટેઝ. ઓકે. અમુક બેઝિક pHમાં કામ કરતા હોય, આલ્કલાઇન, તો એને કહેવાય આલ્કલાઇન ફોસ્ફેટેઝ. ઓકે. આપણે જ્યારે કોષવાળું ચેપ્ટર ભણતા હતા એની અંદર લાઇસોઝોમમાં આપણે કીધું હતું કે એમાં જે બધા એસિડ ફોસ્ફેટેઝ હોય એની અંદર બધા ઉત્સેચકો કેવી pHમાં કામ કરે છે? એસિડિક pHમાં કામ કરે છે. કેવી pHમાં કામ કરે છે? એસિડિક pHની અંદર. ઓકે. ધારો કે આપણે ટ્રિપ્સી જે ગમે તે એક, ધારો કે આપણે પેપ્સિનનો ગ્રાફ ડ્રો કરવો છે. ધારો કે અહીંયા આપણે આ pH, બરાબર, ધારો કે આ 1, 2, 3, 4 આ રીતના શું દર્શાવેલી છે? pH, બરાબર. એની ક્રિયાવિધિ, બરાબર. તો એક્ઝિલિયાનો ગ્રાફ કઈ રીતના મળશે? આ રીતે. 2 pH એ મહત્તમ કામ કરે. 2 pH જે છે એટલે એની શું કહેવાય? ઓપ્ટિમમ pH, કે એ ટાઈમે એ પ્રક્રિયાથીનું નિપજમાં રૂપાંતરિત કરે. ધારો કે પછી આપણે આનો અમાયલેજનો ગ્રાફ ડ્રો કરવો હોય તો તમે શું કરો? ધારો કે અહીંયા pH, બરાબર, 1, 2, 3, 4, 5, 6, 7 આ રીતના pH રેન્જ ધરશે. આ એની એક્ટિવિટી, બરાબર. ઓકે. તો આ કેટલી pH એ કામ કરે છે? 6.8, બરાબર. તો એ pH એ કેવો હશે? આટલી pH એ મહત્તમ કામ કરે. આ એને શું કહેવાય? ઓપ્ટિમમ pH. એટલી pH મળે તો જ એ પ્રક્રિયાથી છે એનું નિપજની અંદર રૂપાંતરણ થાય છે. ઓકે. તો આ 2 કોન્સેપ્ટ છે કે દરેક ઉત્સેચક જે છે એ નિશ્ચિત pHની અંદર કામ કરતા હોય છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ, ટેમ્પરેચર જોઈએ, pH જોયું, બરાબર. હવે પ્રક્રિયાર્થીની સાંદ્રતા જોઈએ. શું જોઈએ? પ્રક્રિયાર્થીની સાંદ્રતા. બે પરિબળો જોયા. હવે ત્રીજા નંબરનું પરિબળ પ્રક્રિયાર્થીની સાંદ્રતા, સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પરિબળો. ઓકે. સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન. હવે નોર્મલી કોઈ પણ જે જૈવ રાસાયણિક પ્રક્રિયા છે, તમે જેમ જેમ પ્રક્રિયાર્થીનું પ્રમાણ વધારો તો સ્વાભાવિક છે પ્રક્રિયાનો વેગ વધશે. જેમ જેમ પ્રક્રિયાર્થીની સાંદ્રતા વધારો, સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન, એમ પ્રક્રિયાનો વેગ વધશે. પણ એક સમય એવો આવશે કે બધા જ ઉત્સેચકો જે છે એની સાથે પ્રક્રિયાથી જોડાઈ ગયા છે, એટલે હવે કોઈ ઉત્સેચક બાકી રહેશે નહીં. તો એવા ટાઈમે પછી પ્રક્રિયાનો વેગ કેવો થઈ જાય? સ્થાયી થઈ જાય. કેવો થઈ જાય? સ્થાયી થઈ જાય. ઓકે. આપણે એને ગ્રાફ ફોર્મમાં દર્શાવીએ.
બરાબર છે. આ છે પ્રક્રિયાનો વેગ, બરાબર. આ એક્સ અક્ષ અને આ રહ્યું આ વાય. અહીંયા જે છે આપણે પ્રક્રિયાર્થીની સાંદ્રતા સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન દેખાડ્યું. શું દેખાડ્યું? સબસ્ટ્રેટ કન્સન્ટ્રેશન. ઓકે. આપણે વાત કરી કે જેમ જેમ આપણે પ્રક્રિયાર્થીની સાંદ્રતા વધારીએ એમ પ્રક્રિયાનો વેગ શું થાય? વધે. પણ એક ટાઈમ એવો આવે કે કોઈ ઉત્સેચક હવે બાકી રહે નહીં, બરાબર છે. એટલે એ ટાઈમે એ પછી કેવું થઈ જાય? સ્થાયી થઈ જાય. કેવું થઈ જાય? સ્થાયી. આ એનું મહત્તમ લેવલ પહોંચી ગયું કે આનો વેગ વધુમાં વધુ કેટલો હોય? આટલો. આને કહેવાય વી મેક્સિમમ. શું કહેવામાં આવે? વી મેક્સિમમ. ઓકે. એટલે આ રહ્યો વી મેક્સિમમ કહેવાય. શું કહેવાય? વી વેલોસિટીની મેક્સિમમ લેવલ સુધી, પ્રક્રિયાનો વેગ જે છે એના મેક્સિમમ લેવલ સુધી પહોંચ. ઓકે. ચલો, એનાથી પછી આગળ વધે નહીં. કારણ કે એક સિમ્પલ ઉદાહરણ છે કે ધારો કે 50 ઉત્સેચકો છે અને 100 પ્રક્રિયાર્થી છે, બરાબર છે. ધારો કે શરૂઆતમાં 50 હતા, બરાબર. પણ આપણે પ્રક્રિયાર્થીની સાંદ્રતા વધારતા જઈએ તો એક ટાઈમે એનો વેગ વધશે, પણ હવે કોઈ ઉત્સેચક બાકી રહેતા નથી, તો એ પ્રોસેસ નહીં. હવે આના ઉપરથી તમારે એક અચળાંક વિશે જોવાનું છે. એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ જે છે જેને માઇકેલિન મેન્ટેન અચળાંક, જેને KM વેલ્યુ કહેવાય. શું કહેવાય? આ સાયન્ટિસ્ટ જે છે એમણે શોધ કરી આ KM વેલ્યુ. હવે KM વેલ્યુ શું છે? KM વેલ્યુ એટલે વી મેક્સિમમનું અડધું. વી મેક્સિમમ જે છે, ધારો કે એનું આપણે અડધું લઈએ, બરાબર છે. જે વી મેક્સિમમ છે એનું અડધું, એટલે આ વી મેક્સ બાય 2. વી મેક્સિમમ બાય 2 અને એની દ્રષ્ટિએ આપણે પ્રક્રિયાથીની સાંદ્રતા જોઈએ તો અહીંયા જે પ્રક્રિયાથીની સાંદ્રતા મળે એને KM વેલ્યુ કહેવાય. શું કહેવાય? ઓકે. એટલે KM વેલ્યુ કોને કહેવાય? પ્રક્રિયાર્થીની એવી સાંદ્રતા, બરાબર, કે જે ટાઈમે પ્રક્રિયાનો વેગ અડધો મળે. કેટલો મળે? અડધો, બરાબર. એટલે ઉત્સેચક જે છે 50% સંતૃપ્ત થયા હોય. કેટલા ટકા થયા હોય? 50% સંતૃપ્ત થયા હોય. એને શું કહેવાય? KM વેલ્યુ. ઓકે. ચાલો, હવે આની અંદર એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ, તો KM વેલ્યુ ખ્યાલ આવી ગયો, બરાબર છે. પ્રક્રિયાથીની એવી સાંદ્રતા, બરાબર, કે જ્યાં આપણને પ્રક્રિયાનો વેગ કેટલો મળ્યો હોય? અડધો, બરાબર. 50% ઉત્સેચક હજુ પણ બાકી છે. 50% વેગ મળ્યો છે, 50% હજુ બાકી છે. ઓકે. ચાલો, તો એની વ્યાખ્યા ખાસ ધ્યાન રાખવાની. ચાલો, હવે નોર્મલી કે એક ઉત્સેચક છે એનો KM વેલ્યુ વધારે છે અને એક ઉત્સેચકની KM વેલ્યુ ઓછી છે, બરાબર. તો આપણે કેવો ઉત્સેચક વધારે કામનો છે? તો જેની KM વેલ્યુ ઓછી હોય ને તો એની એફિનિટી, જોડાણ ક્ષમતા કેવી હોય? વધુ હોય. KM વેલ્યુ ઓછી, KM ઓછું, બરાબર, તો એનું જોડાણ ક્ષમતા વધુ, બરાબર. KM વધુ, KM વેલ્યુ વધારે હશે તો એની એફિનિટી, જોડાણ ક્ષમતા ઓછી હશે. કેવી હશે? ઓછી. ઓકે. આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ, બરાબર. ધારો કે KM વેલ્યુ વધારે હોય, એક ઉત્સેચક છે જેની KM વેલ્યુ અહીંયા વધારે છે અને એકની કેવી છે? ઓછી છે. તો એનાથી શું થાય કે અહીંયા જે ઉત્સેચક જે છે એને નિપજમાં રૂપાંતરિત થવા માટે વધારે પ્રક્રિયાર્થીની સાંદ્રતા જરૂરી છે, બરાબર છે. એટલે એનો મતલબ શું થાય? વધારે KM વેલ્યુ છે એટલે વધારે પ્રક્રિયાથીની સાંદ્રતા છે. ઓકે. વધારે KM વેલ્યુ મીન્સ પ્રક્રિયાની સાંદ્રતા વધારે. તો જેટલી
પ્રક્રિયાથી વધારે આપણે વાપરવો પડે એનો મતલબ શું થાય કે ઉત્સેચકની જોડાણ ક્ષમતા જ નથી, પણ ઓછી કેએમ વેલ્યુમાં પણ એનું નિપજમાં રૂપાંતરણ થઈ જતું હોય એનો મતલબ ઉત્સેચકની એફિનિટી કેવી કહેવાય? વધારે. એની જોડાણ ક્ષમતા કેવી છે? વધારે. આ કોન્સેપ્ટ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો, બરાબર છે? ઓકે. તો હંમેશા આપણે કેવો ઉત્સેચક પસંદ કરવો જોઈએ? કે જેની કેએમ વેલ્યુ કેવી હોય? ઓછી હોય. કેવી હોય? ઓછી. કેએમ વેલ્યુ ઓછી તો એન્ઝાઇમ એફિનિટી કેવી કહેવાય? વધારે કહેવાય. કેવી કહેવાય? ઓકે, બરાબર. ધારો કે આપણે આ બીજો એક લઈએ, બરાબર? ઓકે. તો હવે આપણો આનો જે આ વી મેક્સ છે, શું છે? બરાબર. આનો તમે અડધો લો, બરાબર. આની કેએમ વેલ્યુ કરતાં આની કેએમ વેલ્યુ કેવી છે? વધારે છે. કેવી છે? ઓકે. એટલે આમાં તમે વધારે પ્રક્રિયાથી લો ત્યારે એનો વી મેક્સ અડધે પહોંચે છે, બરાબર છે? તો એની એફિનિટી કહેવાનો મતલબ કેવી થઈ? ઓછી થઈ. એની એફિનિટી કેવી થાય? ઓછી થાય. ઓકે. તો માઇકેલિન મેન્ટેન અચળાંક જે છે સિમ્પલી તમારે આ રીતે આપણે જ્યારે ઉત્સેચકીય અવરોધન પ્રોસેસ ભણશું એટલે એની અંદર આ કોન્સેપ્ટ આવશે, બરાબર છે? એમાં પણ વસ્તુ તમારે કામ લાગશે. ચાલો, પહેલાં આપણે જોયું પીએચ, ટેમ્પરેચર, પ્રક્રિયાથીની સાંદ્રતા, સબસ્ટ્રેટ કોન્સન્ટ્રેશન. હવે ઉત્સેચકની સાંદ્રતા. ઓકે. સ્વાભાવિક છે આપણે જેમ જેમ ઉત્સેચકની સાંદ્રતા વધારતા જઈએ, ઉત્સેચકની સાંદ્રતા વધે એમ પ્રક્રિયાનો વેગ પણ શું થાય? વધે. પણ અમુક લિમિટ સુધી. ધારે કે ઉત્સેચક તો છે, બરાબર છે? હવે શું, જેટલા ઉત્સેચકો વધારે છે એટલે નિપજ વધારે બનશે, એટલે નિપજના કારણે પણ ક્યાંક ને ક્યાંક અવરોધન થાય. તો એનો પછી એક લેવલ આવી જાય, બરાબર છે? કારણ કે વધારે ઉત્સેચક છે પણ એટલા પ્રક્રિયાથી સામે છે નહીં. તો આ એક સિમ્પલ કોન્સેપ્ટ. સેચ્યુરેશન થઈ જાય પછી એ વધશે નહીં. પછી નિપજની સાંદ્રતા. નિપજ એટલે પ્રોડક્ટ. જે પણ પ્રોડક્ટની સાંદ્રતા વધે તો પ્રક્રિયાનો વેગ શું થાય? ઘટે, બરાબર? પ્રોડક્ટ વધારે બનતી જાય છે તો ધીરે ધીરે પ્રક્રિયાનો વેગ પણ શું થાય? એમાં ઘટાડો થશે. તો આ મેઇન પોઈન્ટ જે છે ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો. ઓકે. હવે આપણે નેક્સ્ટ ટાઈમ ઉત્સેચકીય અવરોધન વિશે જોવાનું છે. કોના વિશે જોવાનું છે? ઉત્સેચકીય અવરોધન. થેન્ક યુ.